જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। લગભગ બધાના ઘરની આજુબાજુમાં જોવા મળતું આ એક ઔષધિ ગુણોથી ભરપૂર આ ઝાડ છે। તેનો ઉપયોગ આપણે લગભગ 25% જ કરીએ છીએ। આજે હું આ ઝાડ વિશેની એવી માહિતી શેર કરીશ ને કે તે તમને ખૂબ જ ઉપયોગી થશે। જો આને તમે તમારા ભોજનમાં સામેલ કરશો ને તો તમે કોઈ દિવસ બીમાર નહીં પડો। તેનો તમે રોટલી, પરોઠા, થેપલા, ભાખરી, ભજીયા, દાળ ભાત, શાકમાં ઉપયોગ કરી શકો છો। તો તે છે સરગવો। સરગવાના પાન, ફૂલ, ફળ બધું જ મિત્રો આપણી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે। આ સરગવો તમને આસાનીથી તમારા ઘરની આજુબાજુથી સાવ મફતમાં મળી જશે, પણ તેનો આપણે ફક્ત સિંગનો જ ઉપયોગ કરીએ છીએ। તો તેના પાનને કઈ રીતના આપણે ભોજનમાં સામેલ કરીએ તેની સરસ માહિતી તમારી સાથે શેર કરીશ। તો ચલો આજની ઔષધિ ગુણોથી ભરપૂર રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા આપણે જે સરગવાના કુમળા પાન હોય તેનો આપણે ઉપયોગ કરીશું। જો તમારે કડક પાનનો ઉપયોગ કરવો હોય ને તો તેની માહિતી પણ તમારી સાથે શેર કરીશ। તો કુમળા પાનને આપણે દાંડલી સહિત લઈ લઈશું। મોટા પાન હોય ને તેમાંથી આપણે ખાલી પાન જ તોડવાના છે। આ પાનમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન એ, સી અને બી કોમ્પ્લેક્સ સારા પ્રમાણમાં હોય છે। આ પોષક તત્વો તેની સિંગ, પાનનો પાવડર અને તેના મૂળમાં પણ રહેલા હોય છે। તો મિત્રો આટલો બધો ગુણકારી સરગવો ફક્ત આપણે તેની સિંગો જ વાપરી રહ્યા છીએ, પણ આપણે તેના ફૂલ, પાન અને મૂળનો ઉપયોગ કરીશું તો કેટલા નિરોગી રહીશું। તો ચલો આજે તેના પાનનો ઉપયોગ કરીને આપણે થેપલા બનાવીશું। તો મેં કૂણા પાનને દાંડલી સહિત લઈ લીધા છે અને મોટા પાનને આ જ રીતના તોડી લીધા છે। આ જાડી દાંડલી છે તેને અલગ કરી લીધી છે, પાન જ ખાલી તેમાંથી લીધા છે। જો કોઈ પાન આવા જાડા હોય તેનો ઉપયોગ નથી કરવાનો। જાડા પાન હોય તેની તમે સુકવણી કરીને તેનો પાવડર બનાવીને શાક, દાળ, ચટણીમાં ઉપયોગ કરી શકો છો। આ સરગવાના પાનને મેં પહેલા દાંડલી સહિત સારી રીતના ધોઈને કોરા કરીને પછી જ લીધા છે। તો તેને આપણે સરસ ઝીણા ઝીણા સમારી લઈએ। તમે જેટલા પાનને ઝીણા સમારશો તેટલી જ આપણી રેસીપી સારી બનશે। તો મેં બધા જ પાન અને કુમળા પાનને ઝીણા સમારી લીધા છે। હવે આપણે 2 મીડિયમ તીખા મરચાં લીધા છે, સાથે 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। આદુથી આપણા થેપલા ખૂબ જ ટેસ્ટી બનશે। આ સ્ટેજ પર તમે લસણ ખાતા હોવ તો 10 થી 12 લસણની કળી પણ લઈ શકો છો। થોડું મીઠું ઉમેરીને તેને વાટી લઈએ। મીઠું અત્યારે નાખવાથી મરચું અને આદુ સારી રીતના વટાઈ જશે। બસ આવી અધકચરી વાટવાની છે। આવી ફ્રેશ વસ્તુ વાટીને નાખવાથી આપણી રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આને સાઈડ પર રાખી દઈએ। ત્યારબાદ આપણે લોટ બાંધવાનો છે। તો તેના માટે મેં 3 કપ ઘઉંનો રોટલીનો લોટ આવે છે તે લીધો છે। તેને આપણે ચારણાથી ચાળી લઈએ। હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી સફેદ તલ અને ચપટી જેટલા અજમાને હાથમાં મસળીને એડ કરીશું। અને છેલ્લે આપણે મરચું અને આદુ વાટેલા છે તે એડ કરી દઈએ। હવે 2 મોટી ચમચી મોણ માટે તેલ એડ કરીશું અને પછી બધા જ મસાલાને લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ। હવે આપણે સરગવાને સમારીને તૈયાર કર્યો હતો તે 1 કપ થયો છે તો તે એડ કરી દઈએ। સાથે 3 મોટી ચમચી દહીં ઉમેરીને મિક્સ કરી લઈએ। દહીંથી આપણી રેસીપી સરસ સોફ્ટ બનશે, સાથે ટેસ્ટી પણ એટલી જ બનશે। હવે થોડું થોડું પાણી ઉમેરીને રોટલી કરતા થોડો કઠણ અને પરોઠા કરતા થોડો સોફ્ટ એવો લોટ બાંધવાનો છે।
તો બધું જ સારી રીતના મિક્સ થઈને લોટ બાંધી લીધો છે. તમે જુઓ રોટલીના લોટ કરતાં થોડો કઠણ છે, તો આવો લોટ આપણે બાંધવાનો છે. હવે લોટને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે લોટ સરસ સોફ્ટ થઈ જશે. 10 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો હાથ પર તેલ લગાવીને થોડો અમથો મસળી લઈએ. પછી લોટમાંથી એક લુઓ વાળી લઈએ. પછી આપણે પાટલો અને વેલણની મદદથી થેપલાને વણી લઈએ. થેપલા આપણે રોટલી કરતાં થોડા જાડા રાખવાના છે. તમે સરગવાના પાનમાંથી થેપલા, રોટલી, રોટલા, ભાખરી, ભજીયા ગમે તે બનાવી શકો છો. હું તમને તેની થિકનેસ બતાવી દઉં. હવે થેપલાને શેકવા માટે લોખંડની તવી ગરમ મૂકીશું. તવી ગરમ થાય એટલે પહેલા તેલથી ગ્રીસ કરી લઈએ. ત્યાર પછી થેપલાને આપણે શેકીશું. સાઈડ ચેન્જ કરીને ફરી તેલ લગાવીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તમે જોઈ શકો છો મસ્ત મજાની બ્રાઉન કલરની ડિઝાઇન આવી છે. આ થેપલા એટલા સોફ્ટ બને છે ને કે તમે મેથીના કે પાલકના થેપલા ભૂલી જશો તેટલા ટેસ્ટી બને છે. બાકીના બધા થેપલાને સોફ્ટ બનાવવા માટે આપણે દૂધીનો ઉપયોગ કરીએ છીએ, પણ આમાં તમારે દૂધીનો પણ ઉપયોગ નહીં કરવો પડે, એટલા આ સરગવાના થેપલા સોફ્ટ બને છે. તમે એકવાર બનાવશો ને તો તમે ખુશ થઈ જશો. સાથે ટેસ્ટી અને હેલ્ધી તો ખરા જ. આ જ રીતના આપણે બધા થેપલા શેકી લઈએ. ક્યારેક તમારા ઘરમાં કંઈ જ શાક ના હોય તો આપણે તો શેરીએ ને ગલીએ સરગવો તો હોય જ છે. તો આ રીતના ઔષધિ ગુણોથી ભરપૂર થેપલા બનાવવાની જરૂર ટ્રાય કરજો. બાળકોને લંચમાં આપશો ને તો પણ ચાલશે અને પેટ પણ ભરાઈ જશે. તો અત્યારે કેરીનો રસ છે, તો આવા સરસ હેલ્ધી થેપલા સાથે આપણે કેરીનો રસ અને ભરેલા મરચાં સાથે સર્વ કરીશું. કેટલા સરસ સોફ્ટ બન્યા છે, તો જરૂર એકવાર હેલ્ધી થેપલા બનાવજો. સરગવાનું ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર તો સેવન કોઈને કોઈ રીતે કરવું જ જોઈએ. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જે તેને સ્વચ્છ, સક્રિય અને ખુશ રાખે. બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો એટલે મારા નવા વિડીયો સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.